નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોલરામ હાઈસ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી, અને આજનો આપણો યુનિટ નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આપણે પાર્ટ નંબર 1 એમાં આપણે પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ એની વિશે માહિતી મેળવી હતી, જેમાં ભારત અને ગુજરાતની જ્યારે વસ્તીનું પ્રમાણ છે 2011ની સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ પાર્ટ નંબર 1માં જોયું, અનુસૂચિત જાતિ. હવે આપણે આ પાર્ટ નંબર 2માં આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એની વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે વાત કરીએ અનુસૂચિત જનજાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ. અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ, જેને શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા એટલે કે આદિવાસી કે અનુસૂચિત જનજાતિ એટલે કે મળતી નથી. આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવેલા છે. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે. સૌથી વધારે વસ્તી ધરાવતો જો કોઈ દેશ હોય તો આફ્રિકા છે. આફ્રિકા પછી ભારત છે તો કે બીજા ક્રમે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં મેળવ્યું હતું, જેમાં સામાન્ય રીતે બંધારણની કલમ 342 કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલા સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે અનુસૂચિત જનજાતિ છે, જેને ભારતીય બંધારણમાં એક અનુસૂચિત જનજાતિ છે એવું એક સ્થાન આપવામાં આવેલું છે. હવે આપણે છીએ આ અનુસૂચિત જનજાતિ, એમાં એના લક્ષણો વિશે આપણે માહિતી મેળવીએ કે ભારતની અનુસૂચિત જાતિમાં એના લક્ષણો કે ડૉક્ટર મજબૂદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો આપેલા છે. એ લક્ષણો આપણે કુલ 19 લક્ષણોને આધીન આપણે ચર્ચા કરવાની છે. આદિવાસીના લક્ષણો છે એમાં કુલ 19 લક્ષણોને આધીન આપણે એની ચર્ચા કરવાની છે. તેમાં પહેલું લક્ષણ આવશે નિશ્ચિત પ્રદેશ. અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે એટલે કે ગણાવી શકાય. તેઓએ નિશ્ચિત પ્રદેશ છે જ્યાં તેઓનો નિવાસ એટલે કે નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશ એટલે કે પ્રાદેશિકતાને વળગી રહે છે. મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય એટલે કે પ્રાદેશિક જ હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના જે લોકો છે એ સાથે પણ વસવાટ કરે છે. પરંતુ મહદઅંશે એમનો જે નિશ્ચિત પ્રદેશ છે તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કૃષ્ટતા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. કે તમે જુઓ છો કે એનો નિશ્ચિત પ્રદેશ હોય છે. માનો કે જંગલ વિસ્તારમાં રહેતા હોય આદિવાસી, તો એ તમે જુઓ છો કે વધારે પડતા એનો નિશ્ચિત પ્રદેશ સમૂહમાં કે બધા સાથે જ કે લોકો છે એ છૂટાછવાયા નથી રહેતા, પણ એ લોકોનું જે જૂથ છે એ સાથે રહી અને કામ કરવાની ક્ષમતા જોવા મળે છે. પછી આપણે વાત કરીએ બીજો પોઈન્ટ, નિશ્ચિત નામ. દરેક અનુસૂચિત જાતિને પોતાનું એક વિશિષ્ટ નામ છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વર્ણવેલી છે. નિશ્ચિત નામ તેઓ એટલે કે તેઓનો ચોક્કસ સમૂહ છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં
જ્ઞાતિઓના નામ એટલે કે નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામી, રાઠવાઓના ભીલ ચિત્રો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિઓ એટલે કે પ્રવર્તે છે. તેમનામાં સમૂહ જ્ઞાનનું સવિશેષ મહત્વ જોવા મળે છે. આદિવાસી જાતિ છે એને અલગ અલગ રીતે છે વિશિષ્ટ નામ તરીકે પોતાનું સ્થાન ધરાવે છે. અને તે કેટલીક એટલે કે જે આદિવાસી જાતિ છે એની દંતકથાઓ વણાયેલી છે કે જે જ્ઞાતિ છે એની અલગ અલગ દંતકથાઓ. માનો કે જે જ્ઞાતિ હોય તેનું પ્રભુત્વ છે એક અલગ જ હોય છે, એનું વજૂદ છે, જેના નીતિ નિયમો છે અલગ અલગ પ્રમાણે જોવા મળતા હોય છે. જેમાં ગુજરાતમાં કહે છે કે ભીલ, ગામી, રાઠવા છે એના જે ચિત્રો છે ભીત પરના એ ખૂબ જ પ્રખ્યાત જોવા મળે છે. અને તેમનામાં સમૂહ જ્ઞાનનું જે સવિશેષ એટલે કે કાંઈક અલગ જ મહત્વ જોવા મળે છે. હવે આપણું ત્રીજું લક્ષણ નિશ્ચિત બોલી, કે આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે, દાખલા તરીકે ભીલ અને ભૂમિજ વગેરે. ઘણી આદિવાસી જાતિ છે એની જે નિશ્ચિત બોલી પ્રાદેશિક ભાષાને ખૂબ જ અપનાવે છે, જેવી છે એવી જેની ભાષા અપનાવે છે. પછી ભીલ હોય કે ભૂમિજ હોય વગેરે. જ્યારે કેટલીક એટલે કે આદિમ જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે. એટલે છે કે કેટલીક આદિમ જાતિઓ એ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ અમારું પણ મહત્વ ધરાવતી હોય છે. હવે ચોથું લક્ષણ સગાઈ સંબંધોનું ગુફન, કે સગાઈ સંબંધોના ગુફનમાં દરેક અનુસૂચિત જાતિની જે વ્યક્તિ છે એ જીવન વ્યતીત કરે છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનમાં મહત્વના પ્રસંગ જેવા કે જન્મ, મૃત્યુ અને ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશેષ મહત્વ છે. કે આદિમ જાતિ છે, આદિવાસી જાતિ, એમાં જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ એની જે સગાઈ સંબંધોનું જે મહત્વ છે એ અલગ જ પ્રકારનું હોય છે. જેમાં શ્રદ્ધા વિધિ, પૂર્વજ પૂજા કે શુભ અશુભ પ્રસંગોએ સગાઈ પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા વ્યક્તિને એના વર્તનને નિયંત્રણ તેમજ અમુક જ દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. કે એ લોકો છે એટલે કે જે શ્રદ્ધા વિધિમાં પૂજા અર્ચના, શ્રદ્ધા વિધિ છે, પૂર્વજ પૂજા કે એની માન્યતા એવી છે કે ભાઈ આ જન્મે છે ત્યારે જે પૂજા એટલે કે પૂજા છે, જે વિધિ છે, મૃત્યુ થાય એટલે કે મૃત્યુ બાદ તો ત્યારે પણ એ પ્રકારની એના રિવાજો હોય છે, આચરણનું પાલન કરવું પડે છે, રૂઢિઓ હોય છે, એવી પરંપરા હોય છે. પછી શુભ અશુભમાં પણ તેઓ માનતા હોય છે, એવા મનોવલણ ધરાવતા હોય છે, પૂર્વ રૂઢિઓ ધરાવતા હોય છે. એમના જે પૂર્વજોના જે નિયમો છે, જે રિવાજો છે એને અનુસરીને છીએ તો કે આદિવાસી જાતિ છે એ સગા સંબંધોનું ખૂબ જ પ્રમાણમાં મહત્વ ધરાવે છે. હવે પાંચમું આપણું લક્ષણ જોઈએ તો કે આદિમ જાતિ પંચ. અનુસૂચિત જાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. કે આદિમ પંચ એટલે કે કેવું કે એ પ્રભાવશાળી, કે એનો પ્રભાવ કેવો હોય છે કે પંચ કરે તે પરમેશ્વર, કે જે કાંઈ નિર્ણય લે, કોઈને દંડ આપવો, કોઈનો ગુનો હોય તેને શિક્ષા આપી, છૂટાછેડા લેવા કે
ગામ પ્રત્યેની જે વસવાટ કરે છે, પ્રાદેશિક વસવાટ, જે કાંઈ નિર્ણય લેવાનો હોય એ સર્વોપરી સત્તાધારી કોઈ હોય તો છે તો કે આદિમ પંચ. એને આધીન જ બધા નિર્ણયો અથવા જે કાંઈ કામ છે એને પૂછીને જ કરવામાં આવતા હોય છે. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવહાર અથવા આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપે છે. કે સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક જે વ્યવહાર છે, જે મનના વિચારો છે, એનું સામાજિક જે નિયંત્રણ છે એ કોને આપે છે તો કે પંચ પ્રથાને. જે આદિમ પંચ હોય એને જ પહેલાં પ્રાધાન્ય આપે છે, પછી જ સરકારનું જે નિયંત્રણ છે એને અપનાવતા હોય છે. તો આ તો આપણું આદિમ પંચ. હવે છે પછીનો પોઈન્ટ આપણો આવે છે યુવા ગૃહ. કે યુવા સંગઠનો કોઈ પણ આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાન હોય છે. આવા સંગઠનોને યુવા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. બધી જ એટલે કે આદિજાતિઓ આવા યુવા ગૃહો ધરાવતી નથી, પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો એના દ્વારા આદિજાતિના અપરિણિત પુરુષો યુવકો યુવતીઓનું સમાજીકરણ અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. કે યુવા ગૃહોમાં શું થાય છે કે જેમાં બધી જ્ઞાતિઓ એટલે કે બધી આદિજાતિઓમાં યુવા ગૃહો ધરાવતી નથી, પરંતુ કેટલીક આદિમ જે જાતિઓ છે યુવા ગૃહો અસ્તિત્વ ધરાવે છે. જેમાં સંયુક્ત અને વિભક્ત એવા યુવા ગૃહોમાં જે આદિજાતિ છે એમાં અપરિણિત એટલે કે જે યુવક અને યુવતીઓ જે પરણેલા નથી તેનું સમાજીકરણ થાય છે, એને માર્ગદર્શન આપે છે, તેનું સંસ્કૃતિનું સાત્વિકરણ કરાવે છે. કે એની જે સંસ્કૃતિ છે આત્મસાતીકરણ કે એને આભાસ કરાવે છે. ત્યાં એની સંસ્કૃતિ છે એને રીતિ રિવાજો પરંપરાઓ છે યુવા ગૃહોમાં છે એને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કરીને એનું જે પ્રભુત્વ છે, એનું સંસ્કૃતિકરણ છે એ જળવાઈ રહે. તો આ તો આપણું યુવા ગૃહ. હવે આવે છે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ. કે આપણો 7મો પોઈન્ટ આવે છે અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. કે આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ વિકસિત સમાજોની દ્રષ્ટિએ ઓછું વિકસિત જોવા મળે છે. કે આદિમ જાતિ છે એ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ એના સભ્યોની જે સમાજની દ્રષ્ટિએ એટલે કે ખૂબ જ અવિકસિત જોવા મળે છે, કે ખૂબ જ ઓછું જોવા મળે છે. જ્યારે આપણે વાત કરવામાં આવે શેર, ડિપોઝિટ, બેંક વ્યવસ્થાને બદલે સાહુકારો દ્વારા ધિરાણનું કાર્ય વધુ જોવા મળે છે. કે જેમાં આદિમ જાતિ છે એમની પાસે શેર, ડિપોઝિટને બેંક વ્યવસ્થાને બદલે સાહુકારો કે જે ધનિક લોકો છે અથવા જે પાસે પૈસાની દ્રષ્ટિએ પૈસા ટકા સુખી છે તો કે એમની પાસે છે અમુક વસ્તુઓ મૂકી અને એમની પાસેથી પૈસા લેવામાં આવે છે. કે બેંક છે, શેર ડિપોઝિટ છે એમની પાસે આદિમ જાતિ પાસે બેંક વ્યવસ્થાનું કે શેરનું કે એ પ્રકારનું જ્ઞાન હોતું નથી. એ લોકો છે સાહુકારો પાસે જઈ અને ખૂબ જ એમની પાસે જે કાંઈ વસ્તુઓ છે એ મૂકી અને એમની પાસેથી લઈ એનું પૈસા ટકે છે તો કે ગુજરાન ચલાવતા હોય છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે. હવે આપણે પોઈન્ટ નંબર 8 અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિઓમાં અદ્રશ્ય અને અમાનવીય શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈ ટોટેમ સાથે પોતાની આદિમ જાતિની અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે, તેમજ એ માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમોને તેઓ વણી લે છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે
સામન, બળવો કે ભગત જેવી ચમત્કારિક એટલે કે વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિઓનું તેઓ પર સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. કે આદિમ જાતિ એટલે કે અનુસૂચિત જનજાતિમાં જે આદિમ જાતિ છે એ અંધશ્રદ્ધામાં વધારે જીવ એટલે કે લોકો માનતા હોય છે. ભૂત પ્રેત છે, પછી ભગવાન અથવા એની જે લોકોની જે જીવન જીવવાની જે રીત છે એ કંઈક અલગ જ હોય છે. એ લોકો અંધશ્રદ્ધામાં વધારે માનતા હોય છે. હવે આપણો પછીનો પર જોઈએ કે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. દરેક આદિજાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. તે નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી. દરેકે તેનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાને તેઓ સૌથી સવિશેષ પ્રાધાન્ય આપે છે. કે વિશિષ્ટ નૈતિક નિયમાવલી કેવું કે જે આદિમ જાતિ એટલે જે જ્ઞાતિ છે એના જે નીતિ નિયમો છે એને ક્યારેય છોડતા નથી. માનો કે ઘણા આદિમ જાતિમાં એવા કઠોર નિયમો હોય છે કે બાળક જન્મે છે ત્યારે વરસાદમાં લઈ જવું, તડકે રાખવું, અથવા અમુક એના શરીરે છે એ પ્રકારના ચિત્ર બનાવવા અથવા ટેટુ બનાવવા, એ પ્રકારની કંઈક એના સ્ત્રી હોય કે પુરુષ હોય, બાળક હોય કે બાળકી હોય, તો તમે જોશો કે એના જે નીતિ નિયમો છે એને ક્યારેય છોડતા નથી અને દરેકે એને ચુસ્તપણે એનું પાલન કરવું પડે છે. હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. કે અનુસૂચિત જનજાતિમાં સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધો એટલે કે એનું પાલન કરવાનું હોય છે. સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. કે સામાજિક અને ધાર્મિક જે સામાજિક સંબંધો છે પરિહારમાં એટલે પરિવારમાં કે જે એના દર્શન કરાવે છે, આભાસ કરાવે છે. અને જ્યારે ધાર્મિક વિધિઓ હોય છે, જે ક્રિયાઓ હોય છે એમાં પવિત્રતાનો ખ્યાલ અપાવે છે. જે ધાર્મિક વિધિ વિધાનો છે, કોઈ પણ વિધિ વિધાન તો એને એનું સુસ્પષ્ટ કરાવે છે, ભાન અપાવે છે. સામાન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકને નિયંત્રિત કરે છે. કે સામાન માટે ઘણી એવી એટલે કે સ્ત્રીઓ માટે અનેક નિષેધો નિયમો પાળવાના હોય છે. જેમાં સ્ત્રીઓને છે કઠોર પરીક્ષાઓ, કડક પરીક્ષાઓ આપવાની હોય છે અને એને વર્તણૂકનું નિયંત્રણ કરે. કે સ્ત્રીઓને એ પ્રકારની જે કસોટીઓ આપવાની હોય છે કે એ સ્ત્રી એની વર્તણૂકનું નિયંત્રણ બની જતું હોય છે. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 11. પોઈન્ટ નંબર 12, મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. પૂર્વજ પૂજા અને પ્રકૃતિ પૂજા શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. એ ફિલસૂફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. કે અનુસૂચિત જનજાતિમાં કેવું છે કે લોકો મૃત્યુ પામે છે પછી પણ એનામાં એટલે કે એના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. પૂર્વજ પૂજા, પ્રકૃતિ પૂજા શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે. ફિલસૂફી કે એને માન્યતા આપે છે કે છે જ એવો લોજિક લગાડે છે, એવી પૂજા કરે છે. પ્રકૃતિ પૂજા કરે છે, પૂર્વજ પૂજા કરે છે, જે આત્માની શુદ્ધિકરણ માટે છે. તો કે આવી રીતે અંધશ્રદ્ધામાં લોકો જીવન જીવતા હોય છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓને
ખુશ કરવા સમૂહ શ્રદ્ધા પણ ઉજવવામાં આવે છે. કે ઘણીવાર આદિમ જાતિમાં મૃત્યુ થઈ ગયા પછી એ આત્માને સુખી કરવા માટે, ખુશ રાખવા માટે અમુક સમૂહ શ્રદ્ધા, અમુક એવા બલિદાનો પણ એની માટે આપવામાં આવતા હોય છે. તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની સાથે તેને વાપરવા માટે વસ્તુઓ મૂકવામાં આવે છે. આ સર્વ રિવાજો તેઓની મૃત્યુ પછીના જીવનની શ્રદ્ધા પ્રગટ કરે છે. કે વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અથવા મૃત્યુ પામી ગયા પછી એની પાછળ વાપરવામાં આવતી વસ્તુઓ છે, એની પાછળ મૂકવામાં આવતી હોય છે. ઘણીવાર છે અમુક એવા બલિદાન છે, ગાય છે, બકરી છે, ભેંસ છે, તો કે એ પ્રકારના બલિદાનો છે, વસ્તુઓ છે, મૂકવામાં આવતી હોય છે. હવે પછીનો પણ જોઈએ, ગોત્ર ચિહ્ન નિષેધ અને છૂંદણાનું મહત્વ, એટલે કે ટેટુ. ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્ર ચિહ્ન એટલે કે ગોત્ર ચિહ્નોમાં આસપાસ વણાયેલી વર્તન પ્રણાલીમાંથી ગોત્ર ચિહ્નવાદ ઉદ્ભવે છે. તે જ રીતે નિષેધનું પ્રાધાન્ય તેઓમાં સવિશેષ પ્રાપ્ત થાય છે. તેમજ છૂંદણાનો રિવાજ લગભગ ઘણી ખરી આદિમ જાતિઓમાં જોવા મળે છે. કે જે ગોત્ર ચિહ્ન છે અને છૂંદણા, કે ઘણીવાર છે આદિમ જાતિમાં છે ટેટુ છે શરીર પર અલગ અલગ રીતે, છૂંદણા અને છૂંદણાનો રિવાજ, આવો રિવાજ છે અપનાવવો પડે છે. આમ ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જ્ઞાતિઓમાં પ્રાપ્ત થાય છે. કે લોકો છે આદિમ જાતિ એમાં ટોટેમ, ટેબુ અને ટેટુ આ બધી જ આદિમ જાતિઓમાં જોવા મળે છે. એના શરીર ઉપર અલગ અલગ પ્રકારના ટેટુઓ છે, એવા ચિત્રો છે, ગોત્ર ચિહ્નો નક્કી કરેલા છે. ભાઈ ચિત્રોને આધીન છે જ્ઞાતિ, એટલે કે આદિમ જાતિનું છે, તો કે જ્ઞાતિનું કુળ છે, એની પ્રણાલી છે, રિવાજ છે, એ ઓળખાઈ આવતો હોય છે. હવે પછીનો આપણે પોઈન્ટ જોઈએ કે ઓછા વસ્ત્રો અથવા વસ્ત્ર પરિધાન. કે આદિવાસીઓ મોટે ભાગે પ્રકૃતિમાંથી, જે આદિવાસીઓ જંગલમાં ઊંડાણ વિસ્તારમાં રહે છે, તેઓ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે. સમજાય છે કે આદિમ જાતિઓ એટલે કે મોટા ભાગે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા સંસાધનોમાંથી બનાવેલા વસ્ત્રો પહેરે છે. વિકસિત સમાજના સંપર્કમાં આવતા તેઓ આધુનિક વસ્ત્રો પરિધાન કરતા પણ થયા છે. તે બીજી બાજુએ આદિવાસીઓ જંગલના ઊંડાણપૂર્વક વિસ્તારમાં રહે છે, તેઓ હજુ પણ ઓછા વસ્ત્રો પહેરે છે. જેઓ અંદમાન નિકોબારમાં વસતા ઝારવા આદિવાસીઓ, કે જે જંગલમાં ઊંડાણ વિસ્તારમાં, ખાડી જંગલમાં વિસ્તારમાં વસવાટ કરતા હોય એ આદિવાસીઓ છે, તો કે ખૂબ જ હજી ઓછા વસ્ત્રો પહેરે છે. જે અંદમાન નિકોબારમાં વસતા ઝારવા આદિવાસીઓ છે એ ખૂબ જ ઓછા વસ્ત્રો પહેરે છે. હવે પછીનો આપણો પોઈન્ટ આવશે કેફી પીણાનો ઉપયોગ. કેટલાક આદિવાસીઓ, આદિમ જાતિના લોકોને કોઈને કોઈ કેફી પદાર્થ કે પીવાનું સેવન કરતા હોય છે. અફીણ અને ગાંજા, મહુડા અને તાળીનો કેફ ચડાવવાનો ઉપયોગ કરતા હોય છે. જે તાળી એક પ્રકારનું ઝાડ હોય છે, એ ઝાડમાંથી તાળી એક મટકામાં એક કેફી દ્રવ્ય ભેગું કરવામાં આવે છે. એક ઝાડ છે એ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. કે એ ઝાડ છે એની નીચે ઘડો મૂકી દે છે અને એ ઘડામાં છે તો આખી રાત ટીપે તાળી છે, એક પ્રકારનો નશો હોય છે. અફીણ છે, ગાંજો છે, મહુડા છે, એ કેફ ચડાવવા માટે છે, તો કે આવા કેફી દ્રવ્યોનું સેવન કરતા હોય છે. સામાજિક ધાર્મિક પ્રસંગોએ દારૂ તેમજ વિપુલ પ્રમાણમાં પીણા તરીકે ઉપયોગ થતો હોય છે. કે એમના જે વિવિધ ધાર્મિક ધર્મ સંપ્રદાયો સુધારકોના સંપર્કના કારણે આવા નશાકારક પદાર્થોનું સેવનનું પ્રમાણ
ઓછું જોવા મળે છે. કે ઘણીવાર છે અલગ અલગ સંપ્રદાયોમાં ધર્મ સંપ્રદાયો સાથે જોડાય એમાં ધીમે ધીમે શું થાય છે તો કે આવા નશાકારક પદાર્થોનું સેવનનું પ્રમાણ ઓછું થયું છે. કે જેમ જેમ એ સમાજમાં રહેવા માંડ્યા તેમ તેમ એનું પ્રમાણ છે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું છે. શિક્ષણનું ઓછું પ્રમાણ કે શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારમાં. કે શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી ત્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જંગલી વિસ્તારમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે એમને શિક્ષણનું જ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. હવે પછીનું આપણું લક્ષણ જોઈએ કે સમૂહ નૃત્ય સમૂહ ગીતોનું અસ્તિત્વ. અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ સમૂહ નૃત્ય હોય છે. પ્રદેશે પ્રદેશે તેમાં વિભિન્ન દ્રષ્ટિકોણ થાય છે. સમૂહ નૃત્ય સમયે સમયે ખાસ પ્રકારના રિવાજો, ખાસ પ્રકારના વાજિંત્રો અને સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે. આખ્યાનો, દંતકથાઓ, ભજનો વગેરે તેઓમાં સામૂહિક રીતે ગાતા હોય છે. અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ સમૂહ નૃત્યો થતા હોય છે, જેમાં ખાસ કરીને ડાંગી નૃત્યો એક પ્રકારની અલગ જ નૃત્ય હોય છે. કે જ્યારે સમૂહમાં છે તો કે એવા નૃત્ય કરવામાં આવે છે, અને સમૂહ જ્ઞાન છે તો કે સાથે મળી અને આવા ભજનો છે, દંતકથાઓ છે તો કે સાથે મળીને ગીતો ગવાતા હોય છે. પછીનો પોઈન્ટ આપણો જોઈએ કે મેળાઓ અને ઉત્સવોનું મહત્વ અથવા મહત્તા. આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ અને આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. વિવિધ ઋતુઓ સમય ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ તેમને ઉત્સાહભર બનાવે છે. જ્યારે એમના મેળાઓ છે, ઉત્સવો છે એ ખૂબ જ સાથે મળી અને હરખ અને ઉલ્લાસ સાથે, જ્યારે હોળી ધૂળેટી આવે છે ત્યારે આદિવાસી લોકો છે એ ખૂબ જ પ્રમાણમાં એનો જે તહેવાર છે એક સાથે રહી અને તહેવારોનું છે તો કે સેલિબ્રેશન કરતા હોય છે. હવે આપણો આદિવાસી અલગ અલગ રીતે જોવા મળે છે. એમાં આપણો લાસ્ટ પોઈન્ટ આપણો આવશે એટલે કે જૂથ એકતા અને જૂથ સભાનતા. કે અનુસૂચિત જનજાતિમાં જૂથ એકતા એનું સવિશેષ પ્રમાણ જોવા મળે છે. સમગ્ર સમૂહ એક તાતણે બંધાયેલી હોય તેવી એકતાનું દર્શન થાય છે. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનનું પ્રમાણ હવે વિકસતું જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાનો સજાગ પ્રયત્ન કરે છે. કેટલીક આદિજાતિઓમાં બળવો પણ સંભવ્યો છે, એટલે કે પોતાની સંગઠન શક્તિ અને સંઘબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત રીતે પોતાના અધિકારો માટે તત્પર હોય છે. આમ સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનોનું અસ્તિત્વ જોવા મળે છે. કે લોકો છે હવે આદિવાસી લોકો, આદિમ જાતિ એ હવે જૂથમાં એકતા અને સભાન બન્યા છે. કે એમની જે જીવન જીવવાની જે રૂઢિઓ છે, જેને એટલે કે જે વંચિત છે એમાં એકતાનું પ્રમાણ જોવા મળ્યું છે. અને હવે આંદોલન છે, સંગઠન શક્તિઓ છે, ખૂબ જ હવે એમાં પરિવર્તન રહ્યા છે. તો અહીંયા આપણે જે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજવું જરૂરી છે કે ભારતની એટલે કે આદિમ જાતિઓ વિશે દર્શાવેલા લક્ષણો તેમની જે સમગ્ર વ્યવસ્થા અને જીવન પદ્ધતિઓ સુસ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત કરે છે કે દરેક આદિમ જાતિમાં આ સર્વ લક્ષણો હોવા જ જોઈએ એવું અનિવાર્ય નથી. આ સર્વ લક્ષણોનો એક સાથે સમાવેશ કરતી આદિમ જાતિઓ એટલે કે આદિમ જાતિઓમાં પ્રમાણ એટલે કે ઓછું છે. મજબૂદાર અને મદને દર્શાવેલી આદિમ જાતિઓની ઉપરયુક્ત લાક્ષણિકતાઓ
સમયાંતરે ઘણું પરિવર્તન લાવ્યું છે. તો અહીંયા આપણે આદિવાસીઓના જે લક્ષણો છે અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.